સંયમ દ્રષ્ટિ જીવને સાવકપણાના સત્ય વ્રતના પરિણામ કેવા હોય અને અસત્ય વચનનો ત્યાગ હોય એનું વર્ણન ચાલે છે. સંયમ દર્શન પૂર્વક આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ ન્યાય કે કોઈનો કરતા આવતા નથી, કોઈથી બનેલો નથી એવી પોતાની સત્તા શુદ્ધ ચૈતનની એના હોવાપણાનો અંતર્મુખ થઈને ભાન ને શ્રદ્ધા થવી એને સમ્યક દર્શન કહેવામાં આવે. એના પછી સ્વરૂપમાં સ્થિરતા અંશે થાય એ ખરું તો પંચમ ગુણ સ્થાનની દશાહી છે, પણ એને વ્રતના વિકલ્પો આવા હોય એની પાછળ સ્થિરતા કેટલી હોય બતાવવા વ્રતની વ્યાખ્યા કરે છે. તો અસત્ય જે કોઈ ચીજ પોતાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી હોય એને નથી કેવી અસત્ય છે. પેલો બોલ છે જે કોઈ પદાર્થ આત્મા પરમાણુ આદિ સદ્રવ પોતાના દ્રવ ક્ષેત્રકાળ ભાવથી છે, પોતાનો ગુણપિંડ પર્યાય દ્રવ પ્રદેશની એકતા પ્રદેશની તે ક્ષેત્ર વર્તમાન અવસ્થાનું થવું એ કાળ ત્રિકાળી ગુણધર્મ તે ભાવ એનાથી વસ્તુ છે એને ન કેવી એમ છે નહીં, છે તેને ન કહેવું એ અસત વચન છે. એ સંકિત શ્રાવકને એવું અસત વચન હોઈ શકે નહીં એમ કે છે. છેલ્લો સરવાળો છે ને, જો પોતાના ચતુષ્ની અપેક્ષા એ સર્વ પદાર્થ અસ્તિત્વરૂપ છે. 92 અહીં દેવદત્તના પોતાના ચતુષ્તો હતા, પરંતુ નાસ્તિરૂપ જે કહ્યું તે અસજ વચન થયું છે. પોતાથી એને નથી કહેવું એને જૂઠું કહેવામાં આવે. સમજાણું કાંઈ? બીજું નથી તેને અસ્થિ કહેવું. અસદપી વસ્તુ રૂપમ યત્ર પરક્ષેત્રકાળ ભાવે તે ઉદ્ભાવ્યતી દ્વિતીયમ તત અનૃતમ અસ્મિનમ યથા અસ્થિ ઘટ. નિશ્ચયથી જે વચનમાં પરદ્રવ ક્ષેત્રકાળ ભાવથી અવિદ્યમાન હોવા છતાં નાસ્તિક પરના દ્રવ ક્ષેત્રકાળ ભાવથી કોઈ ચીજ નથી છતાં વસ્તુનું સ્વરૂપ પ્રગટ કરવામાં આવે છે તે બીજું અસત્ય. પરથી નથી છતાં પર રૂપે છે એમ. જ્યાં ઘડો નથી ત્યાં ઘડો કેવો એમ, જ્યાં આત્મા નથી ત્યાં આત્મા કેવો, જ્યાં જડપણું નથી ત્યાં જડપણું કેવું, એનું નામ બીજું અસત્ય કહેવામાં આવે. નિશ્ચયથી જીવવચનમાં ટીકા પરદ્રવ ક્ષેત્રકાળ ભાવથી પદાર્થ સત્તારૂપ નથી, પરથી હોવા પણ કોઈ પદાર્થ નથી છતાં પરથી હોવા પણ કેવું. કર્મને લઈને આત્મામાં રાગ છે, કર્મને લઈને આત્મામાં નિવૃત્તિ ધર્મ છે વગેરે પરથી નથી એને પરથી કહેવું એનું નામ અસત્ય ને જૂઠું કહેવામાં આવે. આ તો સ્થૂળ વાત મૂકી, દાખલો છે. તો ત્યાં ભગવતીમાં આવતું ને એમાં એવો એક શબ્દ છે અથિતંગ અથિતંગ પરિણમય, નથી તંગ નથી તંગ પરિણમ, એવો એક શબ્દ છે. અર્થમાં એવું કહ્યું કે ઘડો છે તે પટ નથી, પટ છે તે ઘડો નથી. મેં કીધું ભાઈ આ તો સ્થૂળ, આ તો દાખલો છે. એક શબ્દ છે ભગવતીમાં. ટીકામાં એવું લીધું છે અતિતંગ અતિતંગ પરિણમ, ઘડો ઘડા રૂપે હોય ને પટ અહીં દાખલા પણ જો ને દેવદત્ત રૂપે હોય એટલે ઘડો ઘડા રૂપે હોય ને ઘડો પર રૂપે ન હોય. પણ એ તો દ્રષ્ટાંત છે.
અથિતંગ અથિતંગ પરણમી પછી અર્થ કરતા અમે તો અહીંયા પછી બધા સાંભળે ત્યાં કોણ વિરોધ કરતો, કોને ખબર હતી ત્યાં. અથિતંગ અથિતંગ જે સતી વસ્તુ તે છતાંપણે પોતાપણે પ્રણમે છે. નથીતંગ નથીતંગ પ્રણમે જે પરપણે નથી તે નથીપણે પ્રણમે છે. અસ્થિપણે અસ્થિપણે પ્રણમે, નથી તે નથીપણે પ્રણમે. હા બધા સમજે નહીં પછી ક્યાં ઠીક લાગે વાળાને વાંધો ન આવે કે કઈ વાંધો એ શબ્દ નહીં લાગુ પડેલું હોય. પાઠમાં શું કીધું? યથા દેવદત્તો અત્ર છે ને પેલામાં, પેલામાં અમૃતમ યથા અસ્થિ ઘટ, બીજામાં આ 3 ચાલે. એમાં દાખલો આપ્યો છે તો બધે પણ લાગુ પડે છે. જ્યાં પોતાની ચીજ દરેકની પોતાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવે છે એને નથી કેવી, એના કાળે એમ નથી, એના કાળે છે એમ ઠેકાણે એ કાળે નથી કેવી. સમજાણું? મિથ્યાવચન છે. સૂક્ષ્મ સમજાણું? એ કાળે છે ભાઈ, દરેક દ્રવ્યની પર્યાય ને એ કાળે છે, એ કાળે છે. એને ઠેકાણે એ કાળે નથી એમ કેવું મિથ્યા છે. સમજાણું? કાંઈ જો એ કાળે જે સમય સમયનો જે એનો સ્વકાળ છે તે કાળે તે છે, એ છે તે કાળે નથી એમ કેવું. એ કાળે નહીં. આગા પૂછે કાળે, બીજા પૂછે પહેલા કાળે પછી કાળે હોય. જૂઠ છે એ વસ્તુ. સમજાણું? કાંઈ દરેક વસ્તુ પોતાનું વસ્તુ પણ તો કાયમ રહે છે, ક્ષેત્ર પણ કાયમ છે, ભાવ કાયમ છે. હવે એને બદલવાના કાળ ઉપર આપણે વધારે તો વજન કે જે એનો બદલવાનો જે સ્વકાળ છે તેનાથી તે છે, તે કાળની તે પર્યાયથી તે દ્રવ્ય છે. એને ઠેકાણે તે કાળની તેથી છે એમ ના પાડવી. કેમ નહીં? તે કાળે તે પર્યાય નહીં, એ કાળની એ પર્યાય નહીં. એ અસ્થિને નાસ્તી કરવા જેવું જૂઠ છે. સમજાણો? આમાં બહુ વાત મૂકી. પણ અમૃતચંદ્રાચાર્યને વ્યવહારના ગ્રંથની અંદર પણ નિશ્ચયથી જે વચનમાં પરદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી પદાર્થ સત્તારૂપ નથી, પરના કાળરૂપથી આ સત્તારૂપ પોતાની પર્યાય નથી. કોઈ પણ દ્રવ્યની વર્તમાન પર્યાય પરદ્રવ્યની પર્યાયની સત્તારૂપથી નથી. પરના સ્વકાળની પર્યાય છે તો આની સ્વકાળના પર્યાય છે એમ નથી. પણ એનો અર્થ છે નિમિત્તની પર્યાય નિમિત્તમાં રહી ગઈ. એના સ્વકાળની પર્યાય એનાથી, આ સ્વકાળની પર્યાય આનાથી છે, આનાથી નથી, આનાથી છે. જૂઠું છે. કાળનો અર્થ શું થયો? કાળ એટલે પર્યાય માથેનું આવી ગયું. જે કાળે જે રીતે પરમે તેને કાળ કહીએ. લ્યો, જે કાળે જે રીતે જે પ્રકારનો એનો પરિણમન છે પરમાણુનું આત્માનું શરીર, જે કાળે જે રીતે તે રીતે તેનું પરિણમન છે તેને છે એને ના પાડવી ઈચ્છા, અને છે એને નથી એમ કેવું, પરથી છે એમ કેવું, પરથી છે એમ કેવું એ મિથ્યા છે. સમજાણું? કાંઈ જેમ કઈ ઘડો છે, જો ઘડો નથી ત્યાં ઘડો કેવો, જ્યાં પરકાળથી નથી ત્યાં પરકાળથી કેવું, એનું નામ બીજું વસ્તુ જૂઠું કહેવાય છે. સમજાણું? કાંઈ બહુ વાત. દરેક પદાર્થની વર્તમાન પર્યાય જે કાળે તે પ્રણતિ છે તેનાથી તે છે. એ છે સ્વથી છે એને નથી કહેવું એ પહેલું જૂઠું. અને પરથી છે એ છે પોતાથી છતાં પરથી છે એમ કહેવું એ બીજું જૂઠું. સમજાણું? કાંઈ પરથી નથી છતાં પરથી છે. કોઈ ક્ષેત્રમાં ઘડો તો હતો નહીં, જોયું? પર વસ્તુ તો હતી નહીં. તેથી તે વખતે તેના દ્રવ ક્ષેત્રકાળ ભાવ જ નહોતા. જે વસ્તુ નહોતી તેના દ્રવ ક્ષેત્રકાળ ભાવ પણ નહોતા.
બીજો પદાર્થ હતો, તેથી તે વખતે તેના દ્રવક્ષેત્ર કાળભાવ હતા, બીજાના હતા એમ. બીજાના હતા, બીજાના એટલે જેના કે છે તેના નહોતા અને બીજાના હતા. કોઈ પૂછ્યું કઈ ઘડો છે કે નહીં? જો ઘડાના દ્રવક્ષેત્ર કાળભાવ ત્યાં નહોતા, તે ઘડો છે એમ કેવું? તે બીજો અસતનો ભેદ કયો. એ ઘડાનું દ્રવક્ષેત્ર કાળભાવ એ રૂપે ઘડો ત્યાં નહોતો, એના કાળ રૂપે ઘડાની પર્યાય રૂપે ઘડો તે એ રૂપે નહોતો, એને કેવું એ કાળે એ ઘડો હતો, એક ક્ષેત્રે ઘડો પર હતો, એમ બીજું જૂઠું કહેવામાં આવે. આમાં પહેલામાં એમ કે સ્વરૂપથી છે એને ના પાડવી, બીજામાં પરથી નથી એને ના પાડવી. ભગવાન આત્મા પોતાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી છે, એટલે દ્રવ એટલે ગુણ ધર્મ ચિતાવી અને પર્યાય કાળ એનો પિંડ એ વસ્તુ છે. ક્ષેત્ર એનું પોતાનું એકત્વ, જે પ્રદેશનું એકત્વ, સમજ્યા? કોઈના અસંખ્ય હોય, કોઈને અનંત હોય, કોઈને એ એકત્વ ક્ષેત્રનું એ એનાથી છે. પરના ક્ષેત્ર સ્વકાળથી છે, સ્વપર્યાયથી છે અને સ્વગુણથી છે. એને નથી કહેવું, ના નથી, સ્વપર્યાયથી નથી, સ્વપર્યાય નથી, સ્વપર્યાય નથી, સ્વગુણ નથી, સ્વક્ષેત્ર નથી, સ્વદ્રવ નથી. તો સમજાણો ના જીવને સમજાણો. આ શરીર છે ને, આ શરીરની પર્યાય છે. આ જો એને લઈને આત્માની પર્યાય નથી. આત્માની પર્યાય પોતાના સ્વકાળે પોતાને કારણે છે, એમ અસ્થિ પણ ન કહેતા એ નથી એમ કેવું એ પહેલું જૂઠું. અને આ શરીરની પર્યાયને લઈને અહીં છે એ બીજું જૂઠું. સમજાણું કાંઈ? હા. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.